હસબન્ડ મારા વાર સાથે શું કરે છે? જય માતાજી મહાદેવ મિત્રો, વેલકમ બેક ટુ મિસ્ટર એન્ડ મિસિસ વાલામિની વ્લોગ. ઘરનું કામ કરીને પછી હું નીકળી ગઈ હતી મંદિર જવા માટે. મંદિર જઈને તો આપણે બધા ભગવાનના દર્શન કરી લીધા હતા. પછી તો ગાઈસ બે બ્લેન્કેટ કચરીમાં નાખવાના હતા, એક પૂજાઈ નાખીને એક મેં નાખીને પછી બ્લેન્કેટ બધી મૂકી દીધા. પછી તો ગાઈસ ઉપર જઈને આપણે બધા કપડા લઈ આવ્યા હતા. જો ગાઈસ તડકામાં આખા જ નથી ખબર નહીં. ગાઈસ મારા હસબન્ડે કંઈક મગાવ્યું હતું એટલે આપણે હટાહટી જોઈ લીધું કે મેં શું મગાવ્યું હતું. તેમને ત્રોપો અને ફ્રૂટ્સ મગાવ્યા. બ્લેન્કેટમાં હેપી હોલી લખેલું હતું એટલે એડવાન્સ બધાને હેપી હોલી. પછી તો ગાઈસ મારા હસબન્ડે મારા હાટે ત્રોપાનું પાણી કાઢી લીધું અને મલાઈ બહુ ભાવતી હતી. પછી મારા હસબન્ડ મારા હાટુ મલાઈ કાઢતા હતા. કટિંગ કર્યું હતું અને મારે મેગી બનાવવાની હતી. જો ગાઈસ આવું કરાને ક્યાં મોકલવું મારે. ગાઈસ એક મેગી કાઢવામાં આને તો 2 કલાક કરી. અને ગાઈસ અમારી મેગી બની ગઈ હતી. અને મારા હસબન્ડ જતા હતા મારા પપ્પાના ઘરે. કેટલા ટાઈમ પછી ગાઈસ મારા પપ્પાના ઘરે જાઉં છું. ગાઈસ કેટલા ટાઈમ પછી હું મારા ઘરે આવી છું. ગાઈસ જો આ છે મારું ઘર. ગાઈસ મારા ઘરે મારો કેટલો જૂનો ફોટો રાખેલો હતો. આ અરીસામાં તો ગાઈસ મેં બહુ ફોટોસ પાડ્યા. જમવાનું બનાવવાનું હતું એટલે મેં મારા પપ્પાને વસ્તુ લેવા મોકલ્યા હતા. અને મેન વસ્તુ લેવાનું મોકલ્યા હતા ને ભૂલી ગયા, એ પાછા લેવા જાય. ગાઈસ આપણે બનાવવાના હતા દાલ ફ્રાય રેસીપી. સૌથી પહેલા આપણે ભાત ધોઈને ગેસ ઉપર મૂકી દીધા હતા. ત્યાં તો મારા પપ્પા પાછા બધી વસ્તુ લઈને ઘરે આવી ગયા હતા. ત્યાં તો આપણે બધી દાળ ભેગી કરીને ગેસ ઉપર ચડાવી દીધી હતી. મારા હસબન્ડ ને મારા ભાઈ કેટલી બધી વસ્તુ લઈને આવી ગયા હતા. ગાઈસ આ બધી વસ્તુ શું છે તમને ખબર પડી જાય કે સમથિંગ ઇઝ કમિંગ સૂન. એટલી વારમાં તો ગાઈસ મારી બેન આવી ગઈ હતી ને જો ગાઈસ કેટલા કપડા પણ તો યાદ ને એટલે પહેરીને આવશે. આપણે તો પછી ઘી બી નાખીને મસ્તીને જીરાવાળા રસવા કરી નાખ્યા. પછી આપણે દાલ ફ્રાયમાં તડકો લગાડવાનો હતો. પછી આપણે બધી નાખીને તડકો લગાડીને આ બે નીચે સુધારતા. પછી નીરજભાઈ કે લાવું આમાં સ્મોકી ફ્લેવર આપો. મેં કીધું આ બીજું આપણે એમાં બાફેલી દાળ નાખી દીધી હતી અને પછી બધી દાળને હલાવી નાખી હતી અને લાસ્ટમાં એમાં કોથમીર નાખી અને ગાર્નિશિંગ કરી નાખી હતી અને આપણી દાળ બની ગઈ હતી. ગાઈસ મારી બેન ભજીયા બનાવતી હતી અને મારા ભાઈ ભજીયા તરતો હતો. ગાઈસ આમ જોવો તો મારા હસબન્ડ મારી વાત સાથે શું કરે ખબર નહીં. આંબુડા વાર્તા શીખતા હતા એમાં તેને મારા આખા વાળ તોડી નાખ્યા. ગાઈસ હું મારા પપ્પા બાલાજી ઓલે ચા પીવા જતા હતા અને મને ઘરે મૂકવા આવતા હતા. ત્યાં તો ગાઈસ બાલાજી ઓલે જ મને પૂજા તેડવા આવી ગઈ હતી. બાય બાય ગાઈસ, ફરી મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મહાદેવ.